કે અમે આગેવાનો એક પણ આગેવાન કોઈ પણ પાર્ટી સાથે નહીં જોડાઈએ, ફક્ત ને ફક્ત સમાજની જ વાત કરીશું. તો જ્યારે જાહેર મંચ ઉપરથી આપણે બોલતા હોઈએ કે ભાઈ અમારા પાર્ટીઓ સાથે કોઈ લેવા દેવા નથી, ભગવાનના માતાજીના સોગંદ ખાતા હોઈએ અને ઓનલી ફોર સમાજ માટે જ કરીશું, તો એવું નથી કે આપણાને બે ચાર વસ્તુ મળી ગઈ તો આપણે પોતાના સ્વાર્થ માટે રાજકારણમાં જતા રહીએ. પહેલા જ્યારે એ કાર્ય કરતા હતો ત્યારે કોઈ પણ ધારાસભ્ય એવું કહેતો 14 બાગડ બિલ્લાઓ છે ને આમ છે ને કશું કરતા નથી, બંગડીઓ મોકલાવી પડશે ને ગમે તેમ બોલતા હતા. તો લગ્ન નોંધણીનો કાયદા માટે અમે લડી રહ્યા છીએ. તો એમાંથી ઘણા બધા ધારાસભ્યોએ એસપીજીને સમર્થન આપ્યું છે. તો તમે કેમ સમર્થન નથી આપતા અને તમે કેમ જાહેરમાં બોલતા નથી? સર્વ સમાજ એક થઈ અને આંદોલન કરશે. જ્યારે પાટીદાર અનામત આંદોલન હતું એકલા પાટીદારો જો સફળ કર્યું, તો આજે મને એવું લાગે છે જ્યારે સર્વજ્ઞાતિ અમારી વિચારધારા સાથે જોડાશે ત્યારે ચોક્કસ સરકારે આ નિયમોનું પરિવર્તન કરવું જ પડશે. એ સરકારે આમાં કંઈક ના કંઈક સુધારો કરવો જ પડશે. બાકી આવનારી વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવવામાં બહુ તકલીફ પડી જશે. ગુજરાતના ઇતિહાસમાં એક એવું આંદોલન જેણે સરકારને હલાવી નાખી હતી, અને એ પણ ભારતીય જનતા પાર્ટી સામેનું આંદોલન. વાત કરીએ છીએ 2015માં જે શરૂ થયેલું પાટીદાર અનામત આંદોલન. આ આંદોલનને આજે 11 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આ આંદોલનમાં જેણે પાયો નાખ્યો તે લાલજી પટેલ આપણી સાથે જોડાયા છે. લાલજી પટેલ સાથે વિવિધ મુદ્દે વાત કરીશું, આંદોલનથી લઈને તેના ઇતિહાસથી લઈને ત્યારબાદ પછી જે પ્રકારના વિવાદ થયા, નેતાઓ બન્યા, તે તમામ વાત આપણે લાલજી પટેલ સાથે આજે કરવાના છે. લાલજીભાઈ, વીટીવી ડિજિટલમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. લાલજીભાઈ, સૌથી પહેલા તો એ જણાવશો કે આ આંદોલન જે શરૂ થયું હતું, આ આંદોલન એ એમની આખી જે પ્રકારની સતત 2-3 વર્ષ સુધી આંદોલન ચાલ્યું, તો આ આંદોલન જે સફળ રહ્યું તેની પાછળ તમે શું કહેશો? કેટલા લોકોનો સહકાર અને આ આંદોલન આખી એની વ્યૂહરચનાથી લઈને તમામ વાત જણાવશો. જો એસપીજીની જ્યારે સ્થાપના થઈ 1996 થી મેં મારા ગામથી શરૂઆત કરી, ત્યાંથી લઈ અને 2012 સુધી તો સતત પાટીદાર સંગઠન મજબૂત થાય અને વધુમાં વધુ લોકો યુવાનો અમારી સાથે જોડાય એ માટેના અમે પ્રયત્નો કર્યા. પણ પછી પબ્લિકમાંથી આજે લોકો અમને કહેવા માંડ્યા કે ભાઈ આટલું સરસ મજાનું સંગઠન ચાલે છે, તો સમાજની અંદર જે પ્રશ્નો છે, અનામતના કારણે જે સરકારી નોકરી મળતી નથી કે સારી એડમિશન નથી મળતું બાળકોને, તો એના માટેનું તમે સરકારની સામે રજૂઆત કરો ને. તો આ બધું ધ્યાનમાં રાખતા અમારા ગુજરાતના એસપીજી પ્રદેશની અમે 5મી જુલાઈ 2015ની અંદર સોલા ભાગવત ખાતે મિટિંગ બોલાવી. આ મિટિંગની અંદર ગુજરાતના તમામ એસપીજીના આગેવાનો સાથે સાથે અમારી સાથે જે વડીલો હતા એ તમામ વડીલોનો સહકાર અમને મળ્યો અને અમે નક્કી કર્યું કે એજન્ડા બનાવ્યો. અમારો મુખ્ય એજન્ડા બનાવી દીધો કે ભાઈ હવે અનામત માટે જ લડવાનું છે. એના માટે કઈ પણ સંજોગોની અંદર જે પણ તકલીફ પડવી હોય પડે, પણ અનામત માટે સરકાર સામે લડીએ. અને ઓલરેડી અહીંયા મહેસાણાના યુવાનો દ્વારા અમારી જોડે મિટિંગ થઈ હતી ને એમણે નક્કી કર્યું હતું કે હવે જો એસપીજી સહકાર આપે તો આજે 6 જુલાઈએ મહેસાણા ખાતે મોઢેરા 4 રસ્તાથી લઈને કલેક્ટર ઓફિસ સુધી આપણે રેલી કરીને આવેદનપત્ર આપીએ. તો અમે એસપીજી દ્વારા એમને સમર્થન આપ્યું હતું અને અમે એસપીજીના બધા જ આગેવાનો અને બધા કાર્યકર્તાઓ સાથે વિદ્યાર્થીઓ આ તમામ લોકો ભેગા થઈ અને બીજા જ દિવસે 5મી જુલાઈએ તો અમે નક્કી કરી દીધું અમારી પ્રદેશ કારોબારી એજન્ડા, અને 6 જુલાઈએથી અમે રેલીની શરૂઆત કરી. એના પછી તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર 1 બાય 1 વિસનગર, તમે જોશો વિજાપુર જોશો, માણસા જોશો, પછી હિંમતનગર, ગાંધીનગર, રાજકોટ, આ શરૂઆતની જેટલી પણ રેલીઓ હતી એની એસપીજી દ્વારા અમે કાર્યક્રમો કર્યા અને બહુ મોટી સંખ્યાની અંદર આવેદનપત્ર આપીને સભાઓ પણ કરી. અને પછી લોકોને ખબર પડી કે ભાઈ અનામત માટે માગણી ઉઠી છે અને આપણે સહકાર આપવો જોઈએ. લાલજીભાઈ, મારો એક સવાલ છે કે પાટીદાર સમાજ એ સદ્ધર સમાજ ગણાય. આજે પણ મોટા ભાગના બિઝનેસ ક્ષેત્રે જે અગ્રણી લોકો ગણી શકાય તેમાં પાટીદાર સમાજના ખાસા એવા અગ્રણીઓ રહેલા છે. ત્યારે પાટીદાર સમાજને આ અનામતની જરૂર કેમ પડી? ચોક્કસ મોટા આમાં કેવું છે કે 50% અંદર આજે અમે માનીએ છીએ કે કદાચ પાટીદાર સમાજ સુખી સંપન્ન છે, પણ આજે પણ જે ગામડાની અંદર પાટીદાર સમાજ રહે છે એની પરિસ્થિતિ એટલી બધી વીક છે કે એમને જીવન જીવવા માટેની પણ તકલીફો છે. રોજગારીના પણ ઘણા બધા પ્રશ્નો છે. દીકરીઓ લાવવા માટે લગ્ન કરવાના પણ ઘણા બધા પ્રશ્નો છે. તો આવા બધા પ્રશ્નોને વાચા આપવા માટે આજે એસપીજી ખૂબ દિવસ રાત અમારા આગેવાનો એસપીજી ના મથી રહ્યા છે.
તો એવું નથી કે પાટીદાર સમાજ 100% સુખી સંપન્ન હોય. ઘણી બધી પરિસ્થિતિ આજે પણ હું તમને કહું 2026માં આપણે વાત કરી રહ્યા છીએ તો આજે રોજના 10 ફોન અમારી ઉપર એવા આવે છે ને અઢળક મેસેજ એવા આવે છે કે જેમને પોતાના દીકરા દીકરીને ભણાવવા માટેના પૈસા નથી, એમને વિધવા બહેનોને ઘર ચલાવવા માટેના પૈસા નથી, આર્થિક રીતે ખૂબ તકલીફવાળા ફોન આવે છે અને અમારાથી જેટલી પણ મદદ થાય અમે એસપીજી દ્વારા કરીએ છીએ. એટલે આ જ પ્રશ્ન એ વખતે હતો કે અનામતના જે પ્રશ્નો છે એને માટે લડવું જ પડશે. અને હું એવું માનું છું કે તમે શિક્ષણ મફત આપો, ભણાવો, બધું જ કરો, દરેકને કરવું જોઈએ, દરેક જ્ઞાતિમાં આવું હોવું જોઈએ. પણ અનામત બાબતે તો ખરેખર જે હોશિયાર લોકો હોય એમને જ જો નોકરી કે એવું મળે તો આ દેશનો વિકાસ થવાનો છે એવું મારું માનવું છે. અને એ વખતે જ્યારે લાખો લોકોએ અમારા ઉપર આશા રાખી ત્યારે આટલું સફળ આંદોલન અમે કરી શક્યા છીએ. લાલજીભાઈ, આંદોલનની વાત કરીએ તો આંદોલન બાદ ઘણા બધા એવા ચહેરા છે આજે નેતા બની ગયા, કેટલાકે પક્ષ પલટો કરી નાખ્યો. હાર્દિક પટેલની વાત કરીએ તો પહેલા કોંગ્રેસમાં જોડાયા, ત્યારબાદ ભાજપમાં જોડાઈને ધારાસભ્ય બની ગયા. તો આંદોલન તો એક બિનરાજકીય હતું અને આ બધા નેતાઓ બની ગયા, એના વિશે તમે શું કહેશો? જો અમારી સાથે જે લોકો હતા એસપીજી ની સાથે, જેમ કે હાર્દિક એસપીજી વિરમગામનો પ્રમુખ હતો, તો અમારી સાથે જે હતા અમારો એજન્ડા ક્લિયર હતો. બધાએ સોગન ખાધા હતા ઉમા ખોડલના સરદારના કે અમે આગેવાનો એક પણ આગેવાન કોઈ પણ પાર્ટી સાથે નહીં જોડાઈએ, ફક્ત ને ફક્ત સમાજની જ વાત કરીશું. તો આજે તમે જોઈ શકો છો કે જે લોકો રાજકીય એજન્ડાઓ લઈને આવ્યા હતા અમારી જોડે બધા જ લોકો ગમે તે પાર્ટીની અંદર સેટ થઈ ગયા છે, ધારાસભ્યો પણ બની ગયા છે અને એમના સંગઠનની અંદર જે પણ પક્ષમાં એમનો સારું એવું પદ પણ ધરાવે છે. એમને હું શુભેચ્છા પાઠવું છું કે કારણ કે એમની વિચારસરણી એ હતી. અમારા બધા મુખ્ય વિચારસરણી એ હતી કે હર ઘર સરદાર. તો સરદારના વિચારો ઘેર ઘેર સુધી લઈ જવા અને નાના વ્યક્તિ સુધી કેવી રીતે મદદ પહોંચાડવી એ અમારો ઉદ્દેશ હતો. અને આજે આંદોલનના જ્યારે 11 વર્ષ થઈ ગયા હોય, જ્યારે 6 જુલાઈ 2015 પ્રથમ રેલી મહેસાણાથી કરી હોય, તો આજે 11 વર્ષની અંદર આજે બધા જ લોકોને ખ્યાલ આવી ગયો છે કે કઈ સંસ્થા કોનું કામ કરી રહી છે અને સમાજ માટે કોણ ઉપયોગી છે. લાલજીભાઈ, હાર્દિક પટેલ તો એક મોટો ચહેરો બની ગયો હતો આંદોલનનો. એ વખતે રાષ્ટ્રીય સ્તરે ચર્ચા હાર્દિક પટેલની રહેતી હતી અને એ વ્યક્તિ પછી રાજકારણમાં જાય અને હવે તો સત્તા પક્ષ જેના સામે આંદોલન થયું હતું તેમાં જ ધારાસભ્ય બની જાય. સમાજમાં કયા પ્રકારનો મેસેજ જાય? જો સમાજ ખૂબ દુઃખી થયો હતો જ્યારે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા, એના પછી ભાજપમાં જોડાયા અને ઘણા બધા મિત્રો બીજા બધા પક્ષમાં જોડાયા. પણ જે વ્યક્તિ આજે મીડિયાની અંદર લોકો ખૂબ મીડિયાની અંદર બોલ્યા હોય, જાહેર સભાઓની અંદર બોલ્યા હોય અને જ્યારે લાખો કરોડો લોકો જે પાટીદારો છે અને બીજા જે પણ જ્ઞાતિના લોકો અમને સમર્થન કરી રહ્યા હતા એ બધાએ ખૂબ મીટ માટીને અમારી સામે જોયું હોય કે આ છોકરાઓ કંઈક ના કંઈક સમાજ માટે કામ કરશે. અને તમે અચાનક પોતાના ફાયદા માટે જ્યારે કોઈ પણ પાર્ટીમાં જોડી જો એટલે સમાજ ખૂબ દુઃખી થયો અને એની સીધી અસર અમારા ઉપર થઈ કે જે અમે અત્યારે યોજનાઓ લાવીએ સમાજ માટેની જુદી, જેમ કે અમારી 1200 રૂપિયાની મેમ્બરશિપની યોજના છે, જેના થકી અમે વિધવા બહેનો જે આર્થિક રીતે તકલીફ વાળા હોય, શિક્ષણ સહાયો, આ બધી જે સહાયો કરીએ છીએ. તો જે વર્ગ લાખોના લોકો અમારી જોડે વિચારધારા સાથે જોડાયેલો હતો, પણ આંદોલનના લીધે ને જે લોકો નેતાઓ બની ગયા એના લીધે જે અમને જે સ્પીડ મળવી જોઈએ, જે લોકો અમારા સાથે સંપર્કમાં રહેવા જોઈએ, એ ઘણો બધો એમાં ઘટાડો થયો હતો. હવે છેલ્લા 2 વર્ષથી લોકો પાછા વળ્યા છે ને હવે સમજવા માંડ્યા છે કે ના, ખરેખર એસપીજી બિલકુલ બિન રાજકીય રીતે સમાજનું જ કામ કરી રહ્યું છે. તો આ રીતે સમાજ એમના કારણે એમના જે રાજકીય માણસોના લીધે દુઃખી થયો એના લીધે અમારી સ્પીડમાં અને અમારો જે વિકાસ થવો જોઈએ સંગઠનનો એ નહોતો થયો, જેનાથી અમને બધાને દુઃખ હતું. એના જ કારણે લાલજીભાઈ આજે એક પ્રકારનો નેરેટિવ સેટ થઈ ગયો છે કે આંદોલન પાછળ કંઈક ને કંઈક લોકોનો સ્વાર્થ હોય છે. આંદોલન કરો, લોકોને ભેગા કરો અને ત્યારબાદ નેતા બની જાઓ. એટલે અત્યારે જે પ્રકારે ખેડૂત આંદોલનની પણ વાત કરીએ ત્યાં પણ ઘણી બધી સમસ્યા હોય છે, મુદ્દા સાચા હોય છે, પરંતુ તેની પાછળ રાજકારણ થવાના કારણે એ લોકોને વિશ્વાસ નથી રહેતો કે આ આંદોલન પાછું કોઈ રાજકીય હેતુ જોડાયો હશું અને તેના જ કારણે કેટલીક સામાજિક સંસ્થાઓ જે સ્વેચ્છાએ અને સારું કામ કરવા માંગે છે અને જેનો રાજનીતિને લઈને કોઈ ઉદ્દેશ્ય નથી તેમના પર પણ લોકો ભરોસો નથી કરતા. ચોક્કસ વાત છે, કારણ કે મને એવું લાગ્યું કે ટ્રેડ થઈ ગયો છે કે તમે સરકારના સામે કે બીજાના સામે ગમે કોઈ પણ ભાષામાં ખરાબ બોલો એટલે ઓટોમેટિક તમારી જગ્યા થવા માંડે પક્ષોમાં અને પછી ગમે એટલું માણસ ખરાબ બોલ્યો હોય
અને પછી એને સત્તા પક્ષમાં કે વિરોધ પક્ષમાં જતો રહે. એટલે જે પણ પ્રજાએ તમારા ઉપર વિશ્વાસ મૂક્યો એ ખૂબ દુઃખી થઈ જાય. અત્યારે તો મને એવું લાગી રહ્યું છે કે હું તો વર્ષોથી છેલ્લા 30 વર્ષથી બિન રાજકીય રીતે કામ કરે છે. આ એસપીજી અમારું શ્રી સરદાર પટેલ સેવાદળ આટલું સરસ મજાનું કામ કરી રહ્યું છે. તો પણ ઘણા બધા લોકોને વિચાર આવતો હશે, કારણ કે હું તો કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલો નથી ને ક્યારે હેલફેલ બોલતો નથી. જે મુદ્દો હોય, જો દુઃખી પરિવાર હોય, જો ખેડૂતોનું આંદોલન હોય, કે જેમ કે જેતપુર વાળા આંદોલનની અંદર પણ અમારી એસપીજી સૌરાષ્ટ્રની ટીમ પહોંચી, એને પણ ટેકો આપ્યો. કોઈ પણ જગ્યાએ મુશ્કેલી હોય તો અમે જાહેરમાં ટેકો આપીએ છીએ. પણ લોકો અમારા ઉપર પણ વિશ્વાસ મૂકતા કદાચ વિચાર કરતા છે, કારણ કે ભૂતકાળની અંદર જેટલા પણ દાબી લોકો ખરાબ બોલતા હોય એ બધા લોકો જતા રહ્યા છે. તો અમારા ઉપર, હું તો કહું, અન્ય જ્ઞાતિમાં પણ જે આગેવાનો હશે અને એ પણ સારી પ્રવૃત્તિઓ કરતા છે, બધા ઉપર અત્યારે લોકો વિશ્વાસ મુક્ત વિચાર કરતા છે. કારણ કે બધા જ લોકો, મોટા ભાગના લોકો આ રીતે જયારે આંદોલનનો ઉપયોગ અથવા સમાજનો ચહેરો બની જાય એટલે સમાજના ગભે પગ મૂકી અને આજે લોકો જયારે સેટ થઈ જતા હોય છે ત્યારે ચોક્કસ આવા પરિણામો સારા લોકોને ભોગવવા પડતા હોય છે ને સંગઠનને ભોગવવા પડતા હોય છે. હાર્દિક પટેલનું એવું કહેવું હતું કે આંદોલનના કારણે ઘણો બધો ફાયદો થયો છે, અમે લોકોને ન્યાય અપાયો અને ત્યારબાદ રાજકારણમાં જોડાયા અને અત્યારે ભારતીય જનતા પાર્ટી એ સારું કામ કરી રહી છે. તો કે વાંધો શું છે અમે રાજનીતિમાં જોડાયા તો? જો રાજનીતિમાં જવા માટે હું એને અભિનંદન પણ આપ્યા, પણ જ્યારે જાહેર મંચ ઉપરથી તમે બોલતા, હું પોતે હાર્દિક તો 2012 પછી એસપીજી માં આવ્યો, પણ અમે તો 1996 થી જે અમારી સાથે છે ભાઈઓ બધા, એ બધા સમાજ માટે જયારે નીકળ્યા હોય એમાંનો એક કાર્યકર્તા જ હતો. તો જયારે જાહેર મંચ ઉપરથી આપણે બોલતા હોઈએ કે ભાઈ અમારા પાર્ટીઓ સાથે કોઈ લેવા દેવા નથી, ભગવાનના માતાજીના સોગંદ ખાતા હોઈએ અને ઓનલી ફોર સમાજ માટે જ કરીશું, તો એવું નથી કે આપણાને બે ચાર વસ્તુ મળી ગઈ તો આપણે પોતાના સ્વાર્થ માટે રાજકારણમાં જતા રહીએ. હજી પણ ઘણી બધી માંગણીઓ છે, જેમ કે અત્યારે લગ્ન નોંધણીના કાયદામાં સુધારો માટેનું આંદોલન ચાલે છે. પહેલા જયારે એ કાર્યકર્તા હતો ત્યારે કોઈ પણ ધારાસભ્ય એવું કહેતો 14 બાગડ બિલ્લાઓ છે ને આમ છે ને કશું કરતા નથી, બંગડીઓ મોકલાવી પડશે ને ગમે તેમ બોલતા હતા. તો તમે એ મુદ્દા પતી ગયા નથી. હજી પણ સમાજની અંદર આજે પણ સર્વજ્ઞાતિની યુવા દીકરીઓને ફસાવીને જે લોકો લગ્ન કરી રહ્યા છે, તો લગ્ન નોંધણીનો કાયદા માટે અમે લડી રહ્યા છીએ. તો એમાંથી ઘણા બધા ધારાસભ્યોએ એસપીજીને સમર્થન આપ્યું છે. તો તમે કેમ સમર્થન નથી આપતા અને તમે કેમ જાહેરમાં બોલતા નથી? પણ જ્યારે તમે કોઈ પણ પાર્ટીની અંદર જોડાઈ જાઓ એટલે પાર્ટીની જે વિચારધારા હોય એ વિચારધારાને દબાવીને જ રહેવું પડતું હોય છે, એવું મારું માનવું છે. પણ જ્યારે તમે સંગઠન સાથે હોય ત્યારે સંગઠનની જે વિચારધારા છે એ અમારો નાનામાં નાનો કાર્યકર્તા છે તો એ સોશિયલ મીડિયાની અંદર કે મીડિયામાં આવી અને સમાજ સિવાય બીજી કોઈ વાત નહીં કરે. તમે મને બતાવો કે જે પણ અમારા જે સાથી મિત્રો છે કોઈ પણ પાર્ટીમાં જોડાઈ ગયા હોય અને સાથી ઠોકીને આજે સરકાર સામે કે વિરોધ પક્ષની અંદર કેવી રીતે તમે બોલ્યા હોય, એક વિડીયો મને બતાવો તમે. વાત કરીએ પ્રેમ લગ્નની, તો પ્રેમ લગ્નને લઈને તમારું શું માનવું છે? પ્રેમ લગ્ન કરવો એ શું ગુનો છે કે પ્રેમ લગ્ન ન કરી શકાય, કે શું શું સમસ્યા અત્યારે ઉદ્ભવે છે સમાજમાં? જો આ કુદરતી વસ્તુ છે, પ્રેમ કરવો જોઈએ, પ્રેમ કરવાનો થઈ જ જતો હોય છે. કોઈ પણ જ્ઞાતિની કોઈ પણ જગ્યાએ પ્રેમ થઈ જાય એનો કોઈ વાંધો નથી. પ્રેમ લગ્નના કોઈ વિરોધી ના હોઈ શકે. પણ 15 વર્ષથી લઈને 25 વર્ષની દીકરીઓને ફસાવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે, જે લગ્ન નોંધણીનો કાયદો છે, એ કાયદાની અંદર સુધારો કરવા માટેની વાત છે. પછી મા બાપની રાજી ખુશીથી તમે કોઈ પણ જ્ઞાતિની અંદર લગ્ન કરતા હોય એનો કોઈ વિરોધ હોઈ ના શકે. અને અમારી ઉપર આજે એવું નથી કે અમે પાટીદાર સમાજની દીકરીઓ માટેની વાત કરતા હોઈએ. આજે 400 થી વધારે અન્ય જ્ઞાતિના આગેવાનોએ પણ અમને સમર્થન આપ્યું છે. હમણાં હું ગયા રવિવારે ગયો હતો તો આદિવાસી ભીલ સમાજના સમૂહ લગ્ન હતા અને લગભગ 131 દીકરીઓના સમૂહ લગ્ન હતા. તો ત્યાં મંચ ઉપરથી મેં વાત કરી કે ભાઈ અમે સર્વ સમાજની યુવા દીકરીઓ બચાવવાનું કામ કરીએ છીએ અને એક સમય પાટીદાર સમાજનો દીકરો પણ જો અન્ય જ્ઞાતિની દીકરી લાયો હોય અને જો પરિવારના મા બાપને વિરોધ હોય તો અમે મા બાપની સાથે છીએ. એટલે અમારું કહેવાનો મતલબ એ છે કે મા બાપને રાજી ખુશીથી સમાજના લોકોને સાથે રાખીને તમે જો લગ્ન કરતા હોય એનો અમને કોઈ વાંધો નથી. અને લગ્ન નોંધણીના કાયદામાં જે તલાટીનું કૌભાંડ અમે પકડ્યું હતું અને બનાસકાંઠા અને અલગ અલગ જિલ્લાની અંદર લગભગ હજારો લગ્નો અમે ખોટી રીતે પકડ્યા હતા. કારણ કે ત્યાં મંદિર ખોટું હતું, લગ્ન વિધિ નથી કરી, ખોટા સાક્ષીઓ હતા, ખોટા વકીલો ઉભા કરીને જે લગ્નો થાય છે અને એક કાગળ તમારા જોડે આવી જાય અને દીકરી આવીને એવું કે કોર્ટની અંદર કે પોલીસ સ્ટેશનની અંદર કે મેં તો લગ્ન નોંધાવી દીધા અને તપાસ કરવામાં આવે કે આ લગ્ન ખોટા છે, તો તમે વિચાર કરો કે મા બાપની શું પરિસ્થિતિ થાય. એ મા બાપે જે દીકરી મોટી કરી હોય અને જે માગ્યું એ આપ્યું હોય, આટલો પ્રેમ વરસાવ્યો હોય,
તો એવા લગ્ન નોંધણીના કાયદામાં સુધારા કરવાની અમે વાત કરીએ છીએ અને આજે અમને વિશ્વાસ છે અમારી વાત ઉપર કે હજારો લાખો લોકો અમને સમર્થન કરી રહ્યા છે અને આવનારા સમયની અંદર ગુજરાતની સરકારને હું ઘણીવાર મીડિયાની અંદર કહું છું કે તમારે આ કાયદાની અંદર સુધારો 100% કરવો પડશે, બાકી ચારે બાજુથી એવો જુવાળ ઉભો થશે કે તમારે એ વખતે 100% સુધારો કરવો પડશે. લાલજીભાઈ, પણ છેલ્લા થોડા સમયથી જે પ્રમાણેની ઘટનાઓ સામે આવે છે, એક સમાજની દીકરી બીજા સમાજમાં જાય તો સમાજના આગેવાનો એમ કે અમારી દીકરી પાછી આપી દો, બાકી આંદોલનો થશે. આ વાત કેટલી યોગ્ય? કારણ કે એક તો સહમતિથી લગ્ન થયેલા હોય છે, ત્યારે પછી આજ લગ્નના 4-4, 5-5 વર્ષ બાદ સમાજના આગેવાનો એમ કે અમારી દીકરી પાછી આપી દો, બાકી અમે બીજા સમાજની દીકરી આપતા નથી, અમે બીજા સમાજમાંથી દીકરી લેતા નથી. તો પછી આમાં તો પ્રેમની તો ક્યાં વાત જ રહે? જો આમાં કેવું છે, સમાજ એ એક આપણી સંસ્કૃતિ છે કે સનાતન ધર્મ સાથે જોડાયેલા છે બધા, અને દરેક સમાજના આગેવાનો પરિવાર હોય બધા એવું જ ઈચ્છતા હોય કે સમાજની દીકરી સમાજમાં જ રહેવી જોઈએ. એટલે જ્યારે સમાજની દીકરી અન્ય જ્ઞાતિમાં જ્યારે જાય ત્યારે સ્વાભાવિક છે મા બાપ સમાજના લોકોને દુઃખ થતું હોય છે. પણ જ્યારે દીકરીઓ માટેની વાત આવતી હોય છે ત્યારે દીકરીઓ આજે મોબાઈલના યુગની અંદર, સોશિયલ મીડિયાના યુગની અંદર આજે દીકરીઓને ફસાવવામાં આવે છે, અને જે દીકરીને ફસાવીને લગ્ન કરવામાં આવે છે તો એ દીકરીને થોડા ટાઈમે જ આવું ભૂત હોય છે 4-6 મહિના માટે કે મા બાપના વિરુદ્ધમાં ભાગીને લગ્ન કરે છે. તો અમારું એસપીજી અને અમારું સર્વ સમાજની ટીમ એવું કહે છે કે તમે જાગીને લગ્ન કરો. તમને કોઈ પણ જ્ઞાતિનો દીકરો ગમતો હોય તો તમે પરિવારમાં વાત કરો, સમાજની અંદર વાત કરો, અને તો પણ જો સમાજ તમારી રીતે ના સાંભળે તો તમે કાયદેસર તમે જે કરો હોય તમે કરો છો, એમાં કાયદો તમને રોકતો નથી. આજ દિન સુધી તમે કરો છો, અત્યાર સુધી લાખો કરોડો લગ્ન થયા જ છે. પણ જ્યારે સમાજ દુખી કરી અને મા બાપને પૂછ્યા વગર તમે ભાગીને લગ્ન કરો છો અને સીધો તમારા ઘેર કોર્ટ મેરેજનો જ્યારે લેટર આવતો હોય છે ત્યારે સમાજના તમામ લોકો દુખી થતા હોય છે અને એમના લેવલે પ્રયત્ન કરતા હોય છે કે ભાઈ સમાજની દીકરી સમાજમાં રહે. લાલજીભાઈ, પણ એક પક્ષ તો એવો પણ છે જે એમ કહે છે કે પરિવાર સંમત નથી થતો એટલે તો ભાગીને લગ્ન કરવાની ફરજ પડે છે. નહીં નહીં, એવું નથી. સમાજની અંદર આજે દરેક જ્ઞાતિની અંદર હોશિયાર છોકરાઓ હોય છે, કાબિલિયત હોય છે, બધું જ હોય છે. પણ સોશિયલ મીડિયાની અંદર આજે દીકરીઓ જે રીલ્સ જોતી હોય છે, વિડીયો જોતી હોય છે, અત્યારે જે બધા ફિલ્મો જોતી હોય છે, એમાં એક સામાન્ય પરિવાર જોડે અને કદાચ કોઈ વ્યસની યુવાન હોય તો એના જોડે જ્યારે લગ્નની આજે સ્ટોરીઓ જોતા હોય છે ત્યારે એની ઉંમર જે નાજુક હોય છે, આજે જે 18 વર્ષની ઉંમર રાખેલી છે અને 21 વર્ષનો દીકરો આજે ઉંમર રાખેલી છે, એ 18 વર્ષની દીકરીને સંસારની કઈ ખબર જ ના હોય. એ એટ્રેક્શન હોય છે, પ્રેમ નથી હોતો. અને એટ્રેક્શનના કારણે જે દીકરીઓ 18 વર્ષ આજુબાજુની જે ભાગીને લગ્ન કરે છે, તમે સર્વે કરજો, મોટા ભાગના લગ્નો જે 18 વર્ષની આજુબાજુની દીકરીઓ કરતી હોય છે તો એ લગ્નો ફેલ જ જતા હોય છે. 4 મહિને, 6 મહિને, 12 મહિને એ લગ્નની જ્યારે એને ખબર પડે કે મારા સાથે ચીટિંગ થઈ ગયું છે, જે હું ધારતી હતી, જે બોલતા હતા એવું નથી, ત્યારે એ દીકરીના અને પરિવારના ઉપર દુઃખનો પહાડ આવી જતો હોય છે. તો અમે એ સમજાવીએ છીએ કે તમે આજે સ્કૂલ કોલેજ કરવા જઈ રહ્યા છો તો એ છોકરાને ઉધવા માટે નથી જઈ રહ્યા. તમે તમારા મા બાપની એના માટે તમે સ્કૂલ કોલેજમાં જઈ રહ્યા છો. અત્યારે દીકરીઓ મોટા ભાગને એવું કરતી નથી. જ્યારે પોતાનો મુરતિયો પોતાનો હસબન્ડ ઉધવા જવાનું હોય ને એ માટે ભણવા જતી ને એવું લાગી રહ્યું છે. લાલજીભાઈ, તો કાયદામાં એવી કેવી જોગવાઈ હોવી જોઈએ? કારણ કે એવું તો કઈ રીતના નક્કી થઈ શકાય કે સામેવાળો વ્યક્તિ એ સારો છે, વ્યસની નથી? તો તમારી માંગ શું છે કે કાયદામાં કયા પ્રકારની જોગવાઈ હોવી જોઈએ? કાયદાની અંદર જે દીકરીની ઉંમર 18 વર્ષથી 21 વર્ષ કરવામાં આવે. જે તલાટીઓ લગ્ન કરે છે મામલતદાર અથવા કલેક્ટરને પરવાનગી આપવામાં આવે. ગામની અંદર અથવા નગરપાલિકાની અંદર નોંધણી કરવામાં આવે. અને માતા પિતા અને ભાઈ કે બેન હોય જેનો લોહીનો સંબંધ હોય એવા વ્યક્તિઓને વિશ્વાસમાં રાખી અને આ લગ્ન નોંધણી થાય તો એવું માનું છું કે દીકરીને ક્યારેય કોઈ તકલીફ ના પડે, દીકરા દીકરીને, અને લગ્ન સારી રીતે કરી શકે. કોઈ પણ જ્ઞાતિમાં કરે પણ સારી રીતે કરી શકે. લાલજીભાઈ, તો હવે એવું કહી શકાય કે પાટીદાર આંદોલન બાદ હવે આ પ્રેમ લગ્નને લઈને કોઈક નવું આંદોલન ચાલુ થઈ શકે, એની તમારી શું તૈયારી? 100% અમારી તૈયાર છે. આજે ગુજરાત અને તમામ જ્ઞાતિના આગેવાનો જોડે અમારી ચર્ચા થઈ ગઈ છે. એક વાર તો અમે સુરતની અંદર સર્વ જ્ઞાતિના આગેવાનોને મીટિંગ કરીને અમારી એક કમિટી પણ અમે બનાવેલી છે. તો આવનારા સમયની અંદર સર્વ જ્ઞાતિના લોકોને ફરીથી ભેગા કરી અને કેવી રીતે આંદોલન વધારવું અને આપણી આ માંગણી કેવી રીતે પૂરી થાય એ માટેના અમે પ્રયત્નો કરવાના છીએ. આજે પણ એસપીજી દ્વારા આખા ગુજરાતની અંદર સભાઓ, રેલીઓ કરી અને સરકાર સમક્ષ પણ મૂકીએ છીએ અમારી માંગણી કે જો આ કોઈ જ્ઞાતિની કોઈ એકલી માંગણી નથી, પણ સર્વ સમાજની યુવા દીકરીઓની માંગણી છે. આ મા બાપની લડાઈ છે.
લાલજીભાઈ, સર્વ સમાજની તમે વાત કરો છો, તો એમાં તમામ સમાજ હશે કે ખાલી સવર્ણ સમાજ રહેશે, ઓબીસી સમાજ, અનુસૂચિત નહીં સમાજ, નહીં, તમામ તમામ સમાજનો જ્ઞાતિ, સાથ છે? તમામ ગુજરાતની તમામ જ્ઞાતિ, જેમ કે હમણે હું સમૂહ લગ્નમાં ગયો તો આદિવાસી ભીલ સમાજે પણ સમર્થન આપ્યું, એમ ઠાકોર સમાજ છે, રબારી સમાજ છે, ચૌધરી સમાજ છે, જેટલા પણ બહુ બધા સમાજ છે જે હું બધા નામ બોલી ના શકું, એ તમામ લોકોએ એમના ગોળ વાઇઝ અમને સમર્થન લેટર પણ આપ્યો છે, 400 થી વધારે લોકોએ. થોડા સમય પહેલા સરકારે પણ એક નિર્ણય લીધો હતો અને પ્રેમ લગ્નને લઈને, સુધારાને લઈને એક પરિપત્ર પણ જાહેર કર્યો હતો, જો કે હજી તેની સંપૂર્ણ રૂપરેખા બની નથી અને અમલમાં પણ આવ્યો નથી. તો સરકાર તો એ દિવસમાં આગળ વધી રહી છે એમ લાગે છે તમને? બિલકુલ નથી લાગતું, એ તો લોલીપોપ આપી હતી. કારણ કે જ્યારે સરકારે આવી જાહેરાત કરી એના પછી તો ખૂબ મોટી સંખ્યા વધી ગઈ છે દરેક જ્ઞાતિમાં દીકરીઓ ભાગવા. કારણ કે દીકરીઓ એવું વિચારી રહી છે કે જો આ કાયદો આવી જશે તો આપણે લગ્ન નહીં કરી શકીએ, તો દીકરીઓ ભાગવાની સંખ્યા પણ ખૂબ આવી રહી છે, વધી રહી છે. અને પ્રશ્નો પણ દરેક જ્ઞાતિના આવી રહ્યા છે મા બાપના, કે દીકરીઓ બચાવો. તો ઉપરથી કાયદો લાવતા નથી અને ખાલી મોટી મોટી જાહેરાત કરી અને આ દીકરીઓને જાગૃત કરી અને દીકરીઓ ભાગવા માટેના ખૂબ બધા પ્રયત્નો કરી રહી છે અને ભાગી પણ રહી છે. આમાં તમે રાજનેતાઓને કઈ રીતના પ્રેશર બનાવશો કે એ લોકો રજૂઆત કરે? કારણ કે રજૂઆત તો નેતાઓએ કરવાની હોય વિધાનસભામાં. વિધાનસભા સત્ર જ એની માટે હોય છે કે લોકોની મુશ્કેલી અને પડતર પ્રશ્નોને લઈને ત્યાં ચર્ચા થાય. રાજનેતાઓને તો ઘણા બધા લેટર આપી દીધા છે અને ઘણા બધાને સમર્થન માંગી રહ્યા છીએ. કારણ કે જ્યારે કોઈ પણ ધારાસભ્ય કે સાંસદ હશે તો એમના વિસ્તારની ઘટનાઓ એમના સમક્ષ પણ મા બાપ બહુ બધા મૂકતા હશે કે કંઈક કરો, દીકરીને બચાવો. તો અમે બિલકુલ, બધા પણ એસપીસી ના રાજનેતા ખૂબ, આગેવાનો હમણાં, લાલજીભાઈ, પણ રાજનેતાઓ ખૂબ ઓછા હોય છે જે મુદ્દા ઉઠાવે છે. બધાને બધી ખબર તો હોય જ છે, પણ કોઈ બોલવા તૈયાર નહીં હા, થતું. એમને એવું લાગે છે કે આપણી બોલવા, વોટ બેંક આમાં તૂટી જશે. હા, જી જી, સાચી વાત છે. કારણ કે રાજનેતાઓ પોતાની પાર્ટીનું જે પણ ગાઈડલાઈન હોય એ પ્રમાણે ચાલતા હોય છે. પણ જ્યારે સર્વ સમાજ એક થઈ અને આંદોલન કરશે, જ્યારે પાટીદાર અનામત આંદોલન હતું એકલા પાટીદારો જો સફળ કર્યું, તો આજે મને એવું લાગે છે જ્યારે સર્વ જ્ઞાતિ અમારી વિચારધારા સાથે જોડાશે ત્યારે ચોક્કસ સરકારે નિયમો પરિવર્તન કરવું જ પડશે. કારણ કે થોડા મહિના પહેલા જે પરિવર્તન કરવાની વાત હતી તો ચારે બાજુ સર્વ સમાજની જે આંદોલન ચાલી રહ્યું હતું એના કારણે જ એમને વાત કરી હતી. 2027 વિધાનસભાની ચૂંટણી નજીક છે, તો તેની પહેલા શું આ પ્રેમ લગ્નનો એક મુદ્દો એ બની શકે છે? મને એવું લાગે છે કે 2027 ના વિધાનસભાના ઇલેક્શન પહેલા પહેલા આ મુદ્દો જ એવો જોરદાર હશે કે સરકારે આમાં કંઈક ના કંઈક સુધારો કરવો જ પડશે. બાકી આવનારી વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવવામાં બહુ તકલીફ પડી જશે. ઘણા બધા ધારાસભ્યો છે કે જે ભારતીય જનતા પાર્ટીમાંથી છે, કોંગ્રેસમાંથી પણ છે અને આમ આદમી પાર્ટીમાંથી, જેમ કે ગોપાલભાઈ, તો એ બધા સમર્થન ઓલરેડી અમને કર્યું છે. અને આવનારા સમયની અંદર જે લોકોએ નથી કર્યું એમનું પણ અમે ત્યાં લોકલ બધી પ્રજા દ્વારા અને લોકો દ્વારા પણ અમે પ્રેશર કરીને પણ એમનું સમર્થન મેળવવાના છીએ. કારણ કે આ મુદ્દો મેં કહ્યું એ પ્રમાણે યુવા દીકરીઓ બચાવવાનો મુદ્દો છે, એટલા માટે. બિલકુલ લાલજીભાઈ, આપ અમારી સાથે જોડાયા અને સમગ્ર મુદ્દે પાટીદાર અનામત આંદોલનથી લઈને હવે પ્રેમ લગ્ન મુદ્દે આગામી સમયમાં શું થવાનું છે તે માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર.